ત્યારે તમારે શું તકલીફ થયું? ચક્કર આવ્યા પડી ગયો તો વાયરમાં પડી ગયો તો હું આવ્યો હતો એટલે લોહીના ટકા વધી ગયા જોતા તું 12 અને થઈ ગયો 18 પછી દવાની ટ્રીટમેન્ટ કરી અભિષેક કોલો કિલો શિવધારા એટલે મને 90% સારું છે. અહીંયા ક્યાં સરને મળ્યા ડૉક્ટર ભીમાણી ભીમાણી સાહેબ એને શું સમજાવ્યું તમે? એને સમજાવ્યું અભિષેક ઓલું કરવું પડશે એમ શિવધારા એ કરવાથી કેટલા દિવસ કર્યું તમે અત્યારે? 2 દિવસ કીધું ત્રીજી દિવસ સારું છે 90% સારું છે. એનું રિઝલ્ટ કેવું છે? સુપર એક ક્લાસ ઊંઘ આવી જાય બરાબર. બીજું કાંઈ તકલીફ ના નહીં? બીજી કાંઈ તકલીફ યસ મારા દાદા હતા એમને અહીંયા આરકે યુનિવર્સિટીમાં શિરોધરા ટ્રીટમેન્ટ કરાવી હતી. તેમના વિશે થોડું અમને ડૉક્ટર સાહેબ સમજાવશે. જનરલ પબ્લિકને શિરોધારા વિશે તો ખબર છે કે જેમાં ક્વાથની ધારા થાય છે, તેલની ધારા થાય છે, પાણીની ધારા પણ કરવામાં આવે, પણ ક્ષીરધારા શું છે એ ખબર નથી. ક્ષીરધારા મતલબ દૂધને કપાળ ઉપર રેડવામાં આવે છે, ધીમી ધીમી ઝીણી ધારા કરવામાં છે. એ શેના માટે કરવામાં આવે? જેને પિત્ત વધી ગયેલો હોય, ગરમી બહુ થતી હોય, પરસેવો બહુ વળતો હોય, પછી હિમોગ્લોબિનમાં હિમોગ્લોબિન વધારે હોય, નીંદર ના આવતી હોય, બહુ વિચારો આવતા હોય, ગુસ્સો વધારે કરતા હોય, એના માટે ક્ષીર ધારા કરવામાં આવે છે. ક્ષીર મતલબ દૂધની ધારા કરવામાં આવે છે, જેથી શરીરને ઠંડક મળશે, શરીરને શાંતિ મળશે અને પેશન્ટને પણ આમ રિલીફ મળશે. એના માટે કરવામાં આવે છે.